આજે આપણે શિમલા મરચાં, બટેટા, ટમાટા, કાંદાનું શાક બનાવશું. તમે મારા વિડીયોમાં બની રહેવાનું છે, જવાનું ક્યાંય નથી. અને આજે અમારે અહીંયા વરસાદ બહુ જ હતો. ઘરમાં શાક પડ્યું હતું એટલે મેં બનાવ્યું હતું. અને મિત્રો હવે આ દાળ પણ મેં બાફી લીધી છે. આવી રીતે કુકરમાં મેં દાળ બાફી નાખી હતી, પછી ભાત બાફ્યા હતા. એ બધું આપણે આજે પ્રોસેસ હું બતાડું આજે મેં શું બનાવ્યું હતું. અને આ મેં એક ટમાટા, કઢી પત્તા, મરચી બધું ઝીણું કટ કરી લીધું છે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો ક્યાંથી જોઈ રહ્યા છો. હવે આપણે દાળનો વઘાર કરીએ છીએ મિત્રો. અમારે અહીંયા આજે વરસાદ બહુ હતો તો મેં આજે દાળ ભાત ને બધું બનાવ્યું હતું. છોકરાને જવું હતું એટલે મેં ઉપર પહેલાં દાળ ભાત બનાવી લીધા છે. તમે જો હું દાળ કેવી રીતે બનાવું છું. હવે મેં તપેલી એક નાની રાખી દીધી છે. અમે લોકો તપેલીમાં બનાવીએ છીએ. તમે શેમાં બનાવો છો જણાવજો મને. હવે આ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે તેલ નાખી દઈશું મિત્રો. પછી એની અંદર આપણે બધા મસાલા કરશું. અમદાવાદમાં બહુ જ મિત્રો વરસાદ છે, પાણી ભરાઈ ગયા છે, નુકસાન પણ બહુ થઈ ગયું છે. ઘરોમાં પાણી, દુકાનોમાં પાણી. હવે મેં એની અંદર ઘી નાખ્યું છે. થોડું તેલ અને ઘી બે મિક્સ કરીને આપણે સરસ એનો વઘાર કરશું. અને તમે લોકો દાળ કેવી રીતે વઘારો છો એ પણ મને જણાવજો કમેન્ટમાં. મેં ઉપરથી હવે આ મેથી નાખી દીધી છે. આજે અમારા છોકરાઓ, હસબન્ડ બધા ઘરે જ હતા. મેં આજે દાળ ભાત બનાવ્યા, પછી શાક બી સરસ બનાવ્યો હતો. તમે જોજો વિડીયોમાં. અને હવે આ ઉપરથી મેં 2 લવંગ નાખી દીધા છે. મેથી, લવંગ એ બધું નાખીને સરસ રીતે દાળનો વઘાર કરશું આપણે. હવે એની અંદર હું રાઈ જીરા નાખી દઉં છું. બહુ બધું નથી નાખવાનું, થોડું થોડું નાખવાનું છે. અમારી દાળ બહુ નથી, ઓછી જ છે. હવે એની અંદર જે આપણે કઢી પત્તા મેં તમને બતાડ્યા હતા એ કઢી પત્તા, લીલા મરચાં, ટમેટાં બધું નાખીને આપણે ધીમા તાપે ચલાવશું. હવે આ વઘાર બહુ સરસ થઈ ગયો છે, સુગંધ બી સરસ આવે છે મિત્રો. અને અહીંયા હમણાં વરસાદ પણ ચાલુ છે. હું દાળ ભાત બનાવું છું મિત્રો. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. તમને કેવા વિડીયો ગમે છે એ પણ મને જરા કમેન્ટમાં કહેજો. અને આ જો અમારી દાળ એવી સરસ બનીને રેડી થઈ ગઈ. હવે આપણે જે દાળ મેં તમને બતાડી હતી એની અંદર હવે આપણે મિક્સ કરી દઈશું. ને હવે એની અંદર થોડુંક આપણે પાણી નાખી દઈશું. બહુ બધું પાણી નથી નાખવાનું મિત્રો, થોડુંક જ નાખવાનું છે. હવે એને ચમચાથી આપણે ધીમે ધીમે ચલાવતો રહેવાનું છે. હવે એની અંદર આપણે બધા મસાલા કરી દઈશું. અને તમારે ખાલી એક બટન દબાવવાનું છે, લાઈક કરવાનું છે, કમેન્ટ કરવાનું છે. વિડીયો આખો વોચ કરજો. મેં એની અંદર ધાણા પાવડર નાખી દીધા છે, હલ્દી નાખી દીધી છે. પછી એની અંદર હવે આપણે સૂકો મરચું નાખી દઈશું. પછી એની અંદર હવે આપણે મીઠું નાખી દઈશું. હવે આ બધું આપણે ધીમા ધીમા ચલાવતો રહેવાનું છે. બધા મસાલા મિક્સ થઈ જાય, સરસ રીતે ઉકળી જાય પછી આપણે આગળનો પ્રોસેસ ચાલુ કરશું મિત્રો. જો આવી રીતે, નહીં બહુ પતલી નહીં બહુ ઘાટી, બધે આપણે બનાવવાની છે દાળ. જો આમાં દાળ એવી મસ્ત સુગંધ આવે છે. હવે મેં એની અંદર આ ગોળ નાખી દીધું છે. આ ગોળ મેં નાખી ને હવે એને થોડીક સ્વીટ થાય, અમને સ્વીટ ભાવે છે મિત્રો. આવી રીતે ધીમા તાપે ચલાવતું રહેવાનું છે. દાળનો કલર તમને કેવો લાગ્યો મિત્રો. જો આવી રીતે દાળ બનીને અમારી રેડી થઈ ગઈ છે મિત્રો. હવે આપણે એને પછી નીચે ઉતારી લઈશું. પછી આગળનો પ્રોસેસ હું તમને બતાડું છું. આજે સ્કૂલમાં બી છુટ્ટી છે, છોકરાઓની છુટ્ટી, હસબન્ડની છુટ્ટી, બધાની છુટ્ટી મિત્રો. આપણે ખાલી લેડીઝોને છુટ્ટી નથી હોતી, આપણે આ કામ ચાલુ જ રાખવાનું હોય છે. એટલે તો મેં મારા ચેનલનું નામ માયા કિચન રાખ્યું છે, કારણ કે હું તો કિચનમાંથી જ ફ્રી નથી થતી મિત્રો. આવી રીતે જો સરસ મસ્ત બનીને
દાળ ઉકળી રહી છે આપણી. હવે આગળનો પ્રોસેસ તમને બતાડો. મેં નીચે ઉતારી લીધી દાળ. હવે એની અંદર આપણે કઢાઈ રાખી દીધી છે. કઢાઈમાં તેલ નાખી દીધું છે. શાક વઘારશું મિત્રો. હવે આ તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ જીરો એડ કરી દઈશું. આવી રીતે છોકરાઓ હસબન્ડ બધા ઘરે હોય એટલે આપણે તો નવરાજ ન પડીએ, કાંઈ ને કાંઈ ચાલતું જ હોય. હવે મેં એની અંદર રાઈ જીરો નાખી દીધા છે. ગરમ થઈ ગયા છે સરસ રીતે. પણ મિત્રો આ બધું બપોરનો પ્રોસેસ છે. બપોરે આ બધું મેં બનાવ્યું હતું. મેં એની અંદર હવે કાંદા નાખી દીધા છે અને ગેસ આપણે ધીમો જ રાખવાનું છે. હવે આ ધીમે આપણે ચલાવતો રહેવાનું છે. અને આ મિત્રો શાક બહુ જ ટેસ્ટી બન્યો હતો અમારો. તમે પણ બનાવજો ઘરે. છોકરાઓ શિમલા મરચાં તો ખાય નહીં, પણ આવી રીતે ટેસ્ટી શાક બનાવીએ તો આપણે છોકરાઓ ખાઈ જાય. હવે આની અંદર મેં બટેકા નાખી દીધા છે. સરસ. એની અંદર પાણીનો તો આપણે ઉપયોગ કરવાનો જ નથી. બધું પાણી વગર બનાવવાનું છે. એ શાક બહુ જ ટેસ્ટી બન્યો હતો. એની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું છે. પછી એને આપણે આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. ધીમે ચલાવતું રહેવાનું છે. અને પાણી એમાં બિલકુલ નથી નાખવાનું. હવે એની અંદર આપણે જે ટમેટાં હતા એ નાખી દઈશું. આવી રીતે ટમેટાં, કાંદા, બટેકા, મીઠું બધું નાખીને આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું મિત્રો. આવી રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. પછી 5-10 મિનિટ માટે આ આપણે ઢાંકી દઈશું. 10 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણા બટેકા ચડી ગયા છે. જો કેટલો મસ્ત બધું તેલ છૂટો પડવા લાગ્યું છે. હવે આ બટેકા બી ચડી ગયા છે આપણા. એની અંદર આપણે હવે શિમલા મરચાં નાખી દઈશું. શિમલા મરચાં થોડા લાસ્ટમાં જ નાખવાના, કારણ કે એ તો જલ્દી સોફ્ટ થઈ જાય. અને હવે એની અંદર આપણે બધા મસાલા કરશું. તમે જોતા રહેજો. પાણીનો આમાં ઉપયોગ નથી કરવાનું. એ શાક બહુ ટેસ્ટી બન્યો હતો. મને પણ થોડોક જ મળ્યું મિત્રો. હવે એની અંદર હું બધા મસાલા કરું છું, તમે જોજો. અને થોડુંક કાચું પાકું રાખવાનું, એકદમ એ નહીં કરી દેવાનું. આ જો મેં અંદર ગરમ મસાલો નાખી દીધું છે. પછી હલ્દી નાખી દીધી છે. સૂકો મરચો નાખી દઉં છું. હવે મીઠો આપણે ત્યારે નાખ્યો હતો એટલે હવે આપણે મીઠો નથી નાખવાનો. ધાણા પાવડર નાખી દીધા છે. હવે બધા ધીમે આપણે એને મિક્સ. મેં આમચૂર પાવડર નાખ્યું છે. લાસ્ટમાં આમચૂર પાવડર નાખ્યું છે. હવે એને આપણે સરસ મસ્ત એને ચલાવતો રહેવાનું છે. આવી રીતે મસ્ત ચડી ગયો છે. વિડીયોમાં કાંઈ એડિટિંગ નથી કરી. મેં જેમ બનાવ્યો એ તમને બધું બતાડ્યું છે. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટમાં જય માતાજી લખજો. ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો મને. હવે જો કેટલો સરસ બની ગયો. જરા 5 મિનિટ આપણે એને ઢાંકી દઈશું. ઉપરથી મેં કસ્તુરી મેથી આવી રીતે ક્રશ કરીને નાખી દીધી છે. આ શાકમાં કસ્તુરી મેથી નાખો એટલે બહુ ટેસ્ટી બને. અને સુગંધ બી સરસ આવતી હતી. મારા છોકરા તો આવીને મને પૂછતા હતા શેનું શાક બન્યું છે, સુગંધ સરસ આવે છે. ના પાડતા હતા પણ બધું ચટ થઈ ગયું. હા જો સરસ બનીને રેડી થઈ ગયો. કેટલું મસ્ત બનીને. એને 5 મિનિટ આપણે ઢાંકી દઈશું. મસાલા બધા મિક્સ થઈ જાય. હવે એને ઢાંકણ ખોલીને જોઈ લઈશું શાક કેવો રેડી થઈ ગયું. જો બધો તેલ છૂટો પડવા લાગ્યો છે ને. હવે આપણે થાળી પરસી લઈશું. છોકરાઓ જમશે મિત્રો. હવે આ મેં શાક એની અંદર દાળ, ભાત, રોટલી બધું નાખીને છોકરાઓને જમવા દઈ દઈશું મિત્રો. હવે આપણે કાલે મળશું નવી રેસીપીની સાથે. આવી રીતે મેં કઢી પત્તા કાઢી નાખ્યું છે. છોકરાઓને નથી ભાવતું. જો આવી રીતે થાળી આપણી રેડી થઈ ગઈ છે. કાલે મળશું મિત્રો. જય માતાજી. હવે આટલું બચ્યું છે મારી માટે. અને આ ભાત છે મિત્રો. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આ જો
ભાત હતા, દાળ હતો, એ બધું હતું, રોટલી બધું બનાવીને આપણું રેડી થઈ ગયું છે. હવે અમે જમશું, કાલે મળશું. આવજો મિત્રો, જય માતાજી.